હેલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ સુરતથી ભાવનગર રોરો ફેરીમાં, એટલે કે સ્ટીમરમાં. અને સુરતથી હજીરા સુધી થોડોક રોડ છે, પછી આપણે ત્યાં પહોંચીશું હજીરા બીચ. હજીરા બીચે આપણે ટિકિટ ચેક કરાવવાની હોય છે, અને ટિકિટ આપણે ઓનલાઈન લીધેલી હોય છે. અને 2 થી 3 જગ્યા ટિકિટ ચેક કરે છે, માણસો ચેક કરે છે, બધું ચેકિંગ કરવામાં આવે છે. અને આપણે ઓનલાઈન ટિકિટ લીધેલી છે. ઓનલાઈન ટિકિટ કેવી રીતે લેવી તેનો આપણે એક વિડીયો અલગથી બનાવ્યો છે, તેના ટૂંક સમયમાં અપલોડ કરશું. તેને જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી આગળ જતાં પણ બીજું ચેકિંગ આવે છે, જ્યાં આપણને ટિકિટ પણ ચેકિંગ કરે છે, અને મોબાઈલ નંબર, આપણા આઈડી પ્રૂફ, જે આપણે ટિકિટ લેતી વખતે આપણે જેટલા વ્યક્તિ હોય એમાં કોઈ પણ એક વ્યક્તિનું આધાર કાર્ડ કે આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે, તે આપણે તેમને બતાવવાનું હોય છે. તો આપણે તેને બતાવી દઈએ. લાસ્ટમાં ટિકિટ ચેક કર્યા બાદ આપણને આવી પટ્ટી, તમામ વ્યક્તિઓને જેટલી ટિકિટ હોય, વ્યક્તિની ટિકિટ અલગ હોય છે, તે બધાને આવી હાથ ઉપર કાંડામાં પટ્ટી પહેરાવવામાં આવે છે. અને પ્રાઇઝની વાત કરીએ, ટિકિટની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 500 રૂપિયા હોય છે અત્યારે મેં જઈશ ત્યારે. અને બીજી શિફ્ટ સવાર સાંજ બે અલગ અલગ હોય છે, તેમાં અલગ અલગ ભાવ હોય છે. સુરતથી ભાવનગર જવા માટે સવારે 8 વાગે શિફ્ટ ઉપડે છે, અને 7 વાગે તમારે હાજર થવાનું રહેશે. તે સવારે 8ની શિફ્ટમાં વ્યક્તિ દીઠ 800 રૂપિયા, અને ગાડીના, ઇકો ગાડીના અથવા ફોર વ્હીલના 1200 રૂપિયા ચાર્જ હોય છે. અને સાંજે 4 વાગે ઉપડે છે સુરતથી ભાવનગર જવા માટે, તેના વ્યક્તિ દીઠ 500 રૂપિયા, અને ગાડીના ફોર વ્હીલના 1000 રૂપિયા હોય છે. ટુ વ્હીલના 100 રૂપિયા હોય છે. સવારની શિફ્ટમાં ટુ વ્હીલના 200 રૂપિયા હોય છે. બે અલગ અલગ શિફ્ટ છે. અને જે સવારે સુરતથી ઉપડે છે તે સાંજે 4 વાગે ભાવનગરથી રિટર્ન આવે છે. અને સાંજે 4 વાગે જે ઉપડે છે તે સવારે ભાવનગરથી 8-9 વાગે ઉપડ્યું હોય અને તે રિટર્ન આવે છે. તો આ અલગ અલગ બંને શિફ્ટ છે. તો આપણે પહોંચી ગયા છીએ આ શિફ્ટમાં, અને આપણે આવ્યા છીએ 4 વાગ્યાની શિફ્ટમાં, જેની ટિકિટ છે વ્યક્તિ દીઠ 500 રૂપિયા અને ગાડીના 1000 રૂપિયા. તો આપણે શિફ્ટની અંદર થવામાં પણ આપણે ટિકિટ ચેકિંગ કરાવવી પડશે, હાથની આ બેલ્ટ ચેક કરાવવાના હોય છે. અને આપણે ગાડી ચડાવશું. આપણે શિફ્ટમાં ચેકિંગ થઈ ગયા બાદ આપણે આગળ વધીએ, અને વાહન પાર્કિંગ નીચે, મોટા મોટા ખટારા જે હોય છે તેનું પાર્કિંગ નીચે હોય છે, અને ફોર વ્હીલ આનાથી ઉપરના માળે હોય છે. તો આપણે ચાલો આપણે ગાડીને ઉપર લઈ જઈએ. તો આ રીતે ઘણા બધા ખટારા તમે જુઓ છો. આ બધા ખટારા આ શિફ્ટની અંદર છે. જોવામાં આગળથી નાની શિફ્ટ લાગે છે, પણ અંદર ઘણું બધું મોટો ગ્રાઉન્ડ ટાઈપ છે. તો ઘણા બધા વાહનોની અંદર રહી જાય છે. અને આ ઢાળ ચડાવીને આપણે ઉપલા માળે ફોર વ્હીલનું પાર્કિંગ હોય છે. તો આપણે ઉપલા માળે ફોર વ્હીલને ચડાવી દઈએ. ટુ વ્હીલ પણ ઉપર લઈ જઈ શકાય છે. અને આપણે પહોંચી ગયા છીએ સીટમાં ઉપર. ઇમરજન્સી બોટ પણ હોય છે. તો આ છે પાર્કિંગ શિફ્ટનું. નીચે અને તેની ઉપર 2 પાર્કિંગ છે. ઉપર ફોર વ્હીલ, નીચે ખટારા, અને એની ઉપર પેસેન્જર છે. અને એની ઉપર ફરવા માટે આપણે બહાર આમ ખુલ્લોમાં જોવું હોય તો એના ઉપર આપણે જઈ શકીએ છીએ. તો આપણે ત્યાં પણ જઈને તમને નજારો બતાવશું. તો અહીંયા પણ કર્મચારીઓ તેમના હોય છે, તે આપણે સરસ મજાનું પાર્કિંગ કરાવી દેશે, અને બધી ગોઠવણી વ્યવસ્થિત કરાવે છે. તો આપણે આપણી ગાડીને ગોઠવી દીધી છે. અને પાર્કિંગ કર્યા બાદ તમામ આપણો સામાન ગાડીમાં રહેવા દેવો. વધારાનો સામાન અહીં હોય તો અહીં ચેકિંગ કરે છે. તો સામાન આપણી પાસે હતો નહીં, આપણે ગાડી હતી એટલે આપણે સામાન તમામ ગાડીમાં મૂકી દીધો. તો હારે કોઈ પણ વસ્તુ સામાન આપણે ઉપાડવો નહીં. અને આવી રીતે ટુ વ્હીલ પણ બધા ઉપર આવે છે. અને આ છે ઉપરનો નજારો. હવે ચાલીએ આપણે આગળ, અને બેહવાની સુવિધા કેવી છે, અંદર શું શું વસ્તુ છે, ચાલો તમને આગળ આપણે બતાવીએ. શિફ્ટની અંદર અમારો આ સફર 3જી વખત છે. 2 વખત અમે ભાવનગરથી સુરત સુધી તો આવ્યા ત્યાં, અને હવે આપણે સુરતથી ભાવનગર પહેલી વાર જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ. અને હવે આપણે ઉપર જઈએ પેસેન્જર માટેના પણ ઘણા બધા અલગ અલગ કમ્પાઉન્ડમેન્ટ છે. અને હા, આપણે આ શિફ્ટ સસ્તાવાળી છે, કે 500 રૂપિયા પેસેન્જર ફી છે. અને જે સવારની હોય છે તે થોડીક મોંઘી છે, તેમાં થોડીક સુવિધા સારી છે. તો તેને તો આપણે નથી જોઈએ, કે વખત આપણે એમાં નથી ગયા, કારણ કે પેસેન્જર ઝાઝા હોય તો તમામ પેસેન્જરના ટિકિટ ચાર્જ, ગાડી ચાર્જ, આ તમામ ચાર્જ વધી જાય છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ શિફ્ટની અંદર. તો કેટલું બધું આમ ખુલ્લી જગ્યા છે, અને કેટલી બધી સીટો છે, અને તમામ ફરતા ફરતા એસી હોય છે. ઉનાળામાં પણ જવા માટે બહુ જ બેસ્ટ જગ્યા છે, બહુ મજા આવે છે, કારણ કે ફરતા ફરતા બધી કોર એસી છે, તો ઠંડો પવન આવે છે.
2 સેન્ડવીચ અને 1 કોફી અને પાણીની બોટલ, બસ 3 વસ્તુના 500 રૂપિયા છે આની અંદર. तो मुंबई स्टाइल कोल्ड कॉफी बोला એકવાર અમે શિફ્ટમાં અને કેન્ટીન પર પહોંચી ગયો નાસ્તો કરવા માટે 500 રૂપિયા નાસ્તો થાય છે. સેન્ડવીચ, એક પાણીની બોટલ અને 1 કોલ્ડ કોફીના. અને હમણાં ઉપર જઈ અને નજારો આપણે તમને દેખાડું. कोल्ड कॉफी हो गया आपका ओके કોલ્ડ કોફી 180 રૂપિયાની છે. આજે ફરી એકવાર એક લોયલ્ટી ટેસ્ટ કરવા જઈ રહ્યો છું. આજે યશ અને યશને લાગે છે કે ગર્લફ્રેન્ડ સુધી લોયલ છે. છોકરીની હોતી નથી બોડી, એ કરી નાખે છે તમારી બોડી. તારી પણ થઈ જશે.